નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું આગામી દિવસમાં ગુજરાતમાં કેવી રહેશે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે અને શું ભારેથી અતિભારે વરસાદ પડશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં મળી જશે। મિત્રો, ઘણા દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવે આજથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની મધ્યમ સ્તરની હેલી શરૂ થઈ જશે। સૌપ્રથમ વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને આણંદ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। જિલ્લા પ્રમાણે માહિતી આપે તો આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ અને થરાદ આગામી દિવસોમાં આ જિલ્લામાં હળવાથી મધ્યમ પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા અથવા તો સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ પ્રમાણમાં વધુ વરસાદ રહી શકે છે। હવે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાની વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે અને કેટલાક સ્થળોએ મધ્યમથી સારો વરસાદ થઈ શકે છે। અને અંતે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરીએ તો રાજકોટ હોય, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। કોઈ વિસ્તારમાં મિત્રો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે। આગામી દિવસોના સારાંશની વાત કરીએ તો રાજ્યમાં હાલ મોન્સૂન ટફ્રિકા અને સ્થાનિક સિસ્ટમો સક્રિય હોવાને કારણે આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે। મિત્રો, મહત્વનું છે કે ખેતીની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ પાક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી વરસાદની આગાહી। આપણે લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।